હલારી ભક્તો જય સ્વામિનારાયણ। આપણે આ મહાન પ્રસાદીભૂત લક્ષ્મીવાડીના દર્શન કરી રહ્યા છીએ। આ પ્રસાદીની બેઠક તરીકે ઓળખાય છે। લક્ષ્મીવાડીનો ઇતિહાસ મહિમા અનેરો છે। આપણે ઘણી વખત કીર્તનમાં પણ આ જગ્યા સાંભળીએ છીએ। જોયાસી ધર્મકુમાર ચતુરવર, જોયાસી લક્ષ્મી બાગમાં વાલો બિરાજે, મુક્ત સભા મોજાર ચતુરવર, જોયાસી ધર્મકુમાર। તો આપણે સ્વામી આ બેઠકનો શું ઇતિહાસ છે સ્વામી? આ બેઠક છે સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના દરબારમાંથી સંતો ભક્તો સાથે ઘોડી ઉપર, માણકી ઘોડી ઉપર બેસીને જ્યારે લક્ષ્મીવાડી આવતા ત્યારે અહીંયા બેસતા અને અહીંયા ડભાણથી આંબો લાવેલા કેરીનો, સમજ્યા, એને રોપેલો અને એ અહીંયા આંબાનું વૃક્ષ હતું અને શ્રીજી મહારાજ સંતો ભક્તો સાથે સભા કરીને બેસતા, એટલે સ્વામિનારાયણ ભગવાનની આ બેઠક લક્ષ્મીવાડી જ્યારે આવે ત્યારે બેસવાનું સ્થાન આ બેઠક। અને સ્વામિનારાયણ ભગવાન જ્યારે ધામમાં ગયા ત્યારે દાદા ખાચર એ અગ્નિમાં પડવા તૈયાર થયા, બરોબર, પણ ગોપાળાનંદ સ્વામી બહુ હોશિયાર હતા, તૈયાર હતા, એટલે એને વાંસની આખી બાઉન્ડ્રી કરાવી હતી, દરવાજા રાખ્યા હતા। અને દાદા ખાચર જ્યારે પડવા જાય છે ત્યારે ગોપાળાનંદ સ્વામી દાદા ખાચરનું બાવડું પકડી અને આ બેઠકે લાવે છે। અને બેઠકે લાવે છે તો શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી એમનો અગ્નિ સંસ્કાર થાય છે પણ મૂર્તિ મંદિર અને અહીંયા મહારાજ સંતો હરિભક્તો સાથે સભા કરીને બેઠા છે, સમજ્યા, અને એવા દર્શન દીધા અને ગુલાબનો હાર પહેરાવ્યો, દેશી ગુલાબ આવે ને, દેશી ગુલાબ, એ ગુલાબનો દાદા ખાચરના સ્વામિનારાયણ ભગવાને અહીંયા હાર પહેરાવેલો। અને જો એ અત્યારે સ્વરૂપ છે હાથમાં મહારાજની મૂર્તિ છે એમાં પણ ગુલાબનો હાર છે, એ દિવ્ય હાર દાદા ખાચરને પહેરાવેલો અને કીધું કે દાદા, હું ક્યાં ગઢડું છોડીને વયો ગયો છું, હું તો અહીંયા જ છું, હું ગઢડાનો જ છું ને ગઢડામાં રહેવાનો જ છું, તું મૂંઝાશ નહીં। અને ત્યારે દાદા ખાચરની હિંમત આવી, બસ આ બેઠક મહારાજની બેસવાની। ખૂબ સરસ વાલા હરિભક્તો, જો મહારાજે પહેલો પરચો ગણો, પહેલા દર્શન આપ્યા હોય પ્રત્યક્ષ પ્રાણના તો અહીંયા આપેલા, સદમ ગમન ગયા પછી પહેલી લીલા કરી હોય તો અહીંયા કરી। અગ્નિ સંસ્કાર થતો તો ને અહીંયા દર્શન દીધા, આખી સભા બેઠેલી સંતો ભક્તો સાથે, બોલો, સમજ્યા, અને ગુલાબનો હાર પહેરાવ્યો। અને સ્વામી કીધું એમ અહીંયા પેલા આંબો હતો, આપણે જયારે ડભાણનો વિડીયો કર્યો ત્યારે 3 વસ્તુ મહારાજને કામ આવેલી, ડભાણીઓ આંબો, ડભાણી બળદ અને બગાણે સુકમુની। એ જે આંબો હતો ડભાણનો, એ આંબો અહીંયા મહારાજે એની અહીંયા સુકમુની લાયેલા અને અહીંયા મહારાજે એનું લાકડું પણ પ્રસાદીનું ટીંગાય છે આંબાનું। ખૂબ સરસ વાલા હરિભક્તો, જ્યારે દર્શન કરીએ મહારાજ અંતર ધ્યાન થયા, પણ આપણા સત્સંગમાં તો પ્રત્યક્ષ હાજર છે, એનું પ્રત્યક્ષ પ્રમાણ આ બેઠક છે। મહારાજે ખૂબ દિવ્ય સ્વરૂપે દર્શન આપેલા। બધા દર્શન કરીને આપણે પાવન, જ્યારે લક્ષ્મીવાડીમાં બધાના દર્શન મહારાજ કરજો। જય સ્વામિનારાયણ।